મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચૂંટણી કાર્ડમાં તમારો મોબાઈલ નંબર તમે કઈ રીતે અપડેટ કરી શકો અથવા તો તમારો મોબાઈલ નંબર લિંક નથી તો તમે એને કઈ રીતે એડ કરી શકો. તો મિત્રો, એ તમે જાતે જ કરી શકશો. એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે વોટર પોર્ટલ. જેવું તમે સર્ચ કરાવશો એટલે મિત્રો આ પ્રકારે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે, voters.eci.gov.in. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીં વેબસાઇટ છે એ તમને આ પ્રકારે કંઈક જોવા મળશે. મિત્રો, જો સૌપ્રથમ જ તમે આ વેબસાઇટની મુલાકાત લેતા હોય તો અહીં તમે સાઇન અપ નામનું ઓપ્શન જોવા મળે છે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો અહીં તમારે એક રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં તમારો મોબાઈલ નંબર તમારે આપવાનો છે, તમારું ઈમેલ આઈડી અહીંયા આવશે. જો તમે આપવા માંગતા હોય તો ઈમેલ આઈડી આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. ત્યાર પછી જે આ કેપ્ચા જોવા મળે છે, આ કેપ્ચા તમારે આ જ રીતે લખી દેવાનો છે અને ત્યાર પછી કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એમાં એક ઓટીપી મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારો વોટર આઈડી કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો રહેશે, તમારું નામ લખી દેવાનું છે અને તમે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હોય એ પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સબમિટ કરી દેવાનું રહેશે, એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, રજિસ્ટ્રેશન થઈ જાય એટલે તમારે ફરી હોમ પેજ પર આવી અને લોગિન નામનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર અથવા તો તમારા વોટર આઈડી કાર્ડનો નંબર, ત્યાર પછી અહીંયા પાસવર્ડ અને લાસ્ટમાં જે આ કેપ્ચા તમને જોવા મળે છે આ તમારે એ જ રીતે લખી અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરી અને લોગિન થવાનું રહેશે. તો આપણે મિત્રો આ તમામ ડિટેલ ભરી અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે અહીંયા ફોર્મ્સ નામનું ઓપ્શન તમને જોવા મળશે. તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં તમને એક કરેક્શન બાબતે ફોર્મ છે એ જોવા મળશે, જે છે ફોર્મ નંબર 8. તો મિત્રો તમારે કોઈ પણ ચેન્જ કરવો હોય અથવા તો મોબાઈલ નંબર બદલાવો હોય કે એડ કરવો હોય તો તમારે ફોર્મ નંબર 8 છે એ ઓપન કરવાનું રહેશે. અહીં મિત્રો તમને પૂછશે કે તમે આ એપ્લિકેશન તમારા પોતાના માટે કરવા માંગો છો કે પછી અન્ય કોઈ ફેમિલી મેમ્બરના નામે. તો અહીં મિત્રો હું છે એ મારા ફેમિલી મેમ્બરના નામે કરવા માંગુ છું, એટલે કે મારા ફેમિલી મેમ્બરના વોટર આઈડી કાર્ડની અંદર મોબાઈલ નંબર છે એ એડ કરવા માંગુ છું. તો અહીં મિત્રો અધર ઇલેક્ટર છે એના ઉપર તમે ક્લિક કરશો. અહીંયા આપણે જે પણ ફેમિલી મેમ્બરનો વોટર આઈડીમાં તમારે મોબાઈલ નંબર એડ કરવો હોય અથવા તો ચેન્જ કરવો હોય તો તમે એનો નંબર છે એ અહીંયા લખશો અને ત્યાર પછી સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે સબમિટ કરશો એટલે તમારા ફેમિલી મેમ્બરની અહીંયા ડિટેલ તમને જોવા મળશે. તો અહીંયા તમે એકવાર વેરીફાઈ કરી લેજો અને ત્યાર પછી તમારે ઓકે આપી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જેવું ઓકે આપશો એટલે પાર્ટ નંબર છે એ તમને અહીંયા બતાવશે અને તમારો સિરિયલ નંબર તમને અહીંયા જોવા મળશે. અહીં મિત્રો તમે જે પણ કારણે આ ચેન્જ કરવા માંગતા હોય એ તમારે અહીંથીને કારણ છે એ સિલેક્ટ કરવાનું છે. તો આપણે મિત્રો અહીંયા આપણે બીજો ઓપ્શન છે જે કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ એનરોલમેન્ટ રોલ, તો એના ઉપર આપણે ક્લિક કરશું અને ત્યાર પછી મિત્રો આપણે એને ઓકે આપી દઈશું. એટલે અહીં તમે જોશો કે ફોર્મ નંબર 8 છે એ ઓપન થઈ ગયું છે. અહીંયા મિત્રો તમારી જે ડિટેલ છે એ અમુક ઓટોમેટિક જ તમને ભરાયેલી જોવા મળશે. ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરાવશો એટલે મિત્રો અહીંયા નેક્સ્ટનું તમને ઓપ્શન જોવા મળશે, તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં તમે ડિટેલ જોઈ શકો છો. અહીંયા તમારું નામ એટલે કે જે પણ વ્યક્તિનું અહીંયા આપણે સુધારો કરવાનો છે એ વ્યક્તિનું નામ તમને જોવા મળશે, એનો ઇલેક્શન કાર્ડ નંબર છે એ અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારે આધાર નંબર આપવાનો રહેશે, તો અહીંયા આપણે આધાર ઉપર ક્લિક કરશું. અહીંયા તમારે એનો નંબર લખી દેવાનો રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર તમે જે પણ આપવા માંગતા હોય એ મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. જો કોઈ ફેમિલી મેમ્બરનો મોબાઈલ નંબર હોય તો તમે અહીંયા ટિક કરી શકો છો. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા ઈમેલ આઈડી તમારે આપવું હોય તો એ આપી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. તો મિત્રો આ તમામ ડિટેલ ભરાઈ જાય ત્યાર પછી તમારે નેક્સ્ટ કરવાનું રહેશે અને અહીંયા આઈ સબમિટ એપ્લિકેશન ફોર
અહીંયા આગળ તમે કેના માટે એપ્લિકેશન કરવા માંગો છો એ પહેલેથી જ આપણે અહીંયા કરેક્શન માટે ટિક કરેલું છે, તો એ તમને અહીં જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમે તમારા ઇલેક્શન કાર્ડની અંદર જે પણ ચેન્જ કરવા માંગતા હોય એની વિગત આપવાની છે. જેમ કે તમારે તમારું નામમાં કોઈ ફેરફાર કરવો હોય, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ત્યાર પછી રિલેશન ટાઈપ એટલે કે તમારા પાછળ તમારા પિતાનું નામ અથવા તો પતિનું નામ, કોઈ મહિલા જો પરિણીત મહિલા હોય તો એમને અહીંયા ચેન્જ કરવાનું હોય. ત્યાર પછી રિલેટિવનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર કે ફોટો જે પણ ચેન્જ કરવું હોય એ તમે અહીંથી ટિક માર્ક કરી શકો છો. તો આપણે મિત્રો મોબાઈલ નંબર છે એને અપડેટ કરવાના છે અથવા તો એડ કરવાના છે, તો આપણે એને ક્લિક કરશું એટલે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર તમે જે પણ રાખવા માંગતા હોય એ અહીંયા આપવાનો રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા ડિક્લેરેશન આપેલી છે. અહીંયા તમને જે પણ દિવસ તમે ચેન્જ કરો છો એ તારીખ તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા તમારે પ્લેસ છે એ લખી દેવાનું રહેશે અને અહીં તમને જે આ કેપ્ચા જોવા મળે છે આ કેપ્ચા લખી અને પ્રિવ્યૂ એન્ડ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે મિત્રો તમને તમારું આખું ફોર્મ છે એ ભરેલું જોવા મળશે. જો એમાં કોઈ પણ ફેરફાર હોય અથવા તો ભૂલ હોય તો એને તમે એડિટ કરી અને ફરી પાછું ચેન્જ કરી શકો છો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ ફોર્મ છે એ ભરાઈ ગયું છે. મેં તમામ ડિટેલ ચેક કરી લીધી છે. હવે તમારે અહીંયા ફાઇનલ સબમિટ છે એ આપવાનું રહેશે. જો એમાં કાંઈ પણ ફેરફાર હોય તો અહીંયા કીપ એડિટિંગ આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે ફરી પાછું તમે જે પણ ચેન્જ કરવા માંગતા હશો એ તમને સુધારા વધારા કરવા દેશે. તો મિત્રો અહીં આપણે સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે એક તમને રેફરન્સ નંબર છે એ જનરેટ થશે. એ રેફરન્સ નંબર તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે પણ તમારે તમારી એપ્લિકેશનની સ્થિતિ જાણવી હશે ત્યારે મિત્રો એના ઉપરથી તમે ચેક કરી શકશો. તો મિત્રો આ રીતે તમે જાતે જ તમારા હાથે મોબાઈલ નંબર છે એ એડ કરાવી શકો છો. મિત્રો તમારો મોબાઈલ નંબર એડ થઈ જાય ત્યાર પછી તમે એની પીડીએફ એટલે કે તમારા વોટર આઈડી કાર્ડની પીડીએફ છે જાતે જ ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા ફરી પાછા હોમ પેજ ઉપર આવી અને EPIC ડાઉનલોડ આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને તમારો વોટર આઈડી નંબર પૂછશે એ નાખવાનો રહેશે. ત્યાર પછી નીચે અહીંથી તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તો આપણે ગુજરાતને સિલેક્ટ કરી લઈએ અને અહીંયા આગળ સર્ચ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે સર્ચ કરાવશો એટલે અહીં તમને તમારી ડિટેલ છે એ જોવા મળશે અને અહીંયા સેન્ડ OTP લખેલું હશે. એની નીચે તમારો જે મોબાઈલ નંબર છે એ અહીંયા છેલ્લા 4 આંકડા તમને જોવા મળશે. તો મિત્રો આના ઉપર તમને એક OTP છે એ મોકલવામાં આવશે. જેવો OTP આવે એટલે મિત્રો તમારે અહીંયા એને વેરીફાઈ કરી દેવાનો રહેશે. તો હું અહીંયા OTP આવી ગયો છે એને વેરીફાઈ કરી લઉં છું. મિત્રો જેવું તમે વેરીફાઈ કરશો એટલે અહીં તમને તમારી જે વોટર આઈડીની PDF છે એ જોવા મળશે, જેમ કે ડાઉનલોડ EPIC. તો મિત્રો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે આ PDF છે એ ડાઉનલોડ થઈ ગઈ છે. અને મિત્રો આ રીતે તમે જાતે જ તમારું જે વોટર આઈડી કાર્ડ છે એને PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો જો આનું તમે કાર્ડ કરાવવા માંગતા હો તો આ PDFમાંથી તમે કાર્ડ પણ બનાવી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર વોટર આઈડી કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે ચેન્જ કરવો અથવા તો એને એડ કરવો આ તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.